મોટા સમાચાર ફ્રાન્સ કબૂતરબાજી મામલે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। અત્યારે 66 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે। જી હા, 66 લોકો અને અત્યાર સુધી 30 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। મુસાફરોના દુબઈ સુધી વિઝા હોવાનું સામે આવ્યું છે। દુબઈથી આગળ શંકાસ્પદ રીતે ગયા હોવાનું સામે આવ્યું છે। દુબઈ સરકાર પાસેથી માહિતી માટે પત્ર વ્યવહાર પણ કરવામાં હાલ આવી રહ્યું છે। કબૂતરબાજીમાં સંડોવાયેલા 7 એજન્ટોના નામ પણ સામે આવ્યા છે। આણંદ, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, સુરત અને વલસાડના લોકો હતા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રવાડિયા। હરીન, શું છે વધુ વિગતો? બિલકુલ, જે રીતે 66 લોકોની ઓળખ છે તે કરી લેવામાં આવી છે અને જે કબૂતરબાજીનો જે કેસ છે તેમાં સૌથી મોટો ખુલાસો થયો છે અને હવે આ સમગ્ર જે ખુલાસાઓ થઈ રહ્યા છે તેમાં ટૂંક સમયમાં ફરિયાદ પણ નોંધવામાં આવશે। અત્યાર સુધી જે પણ નિવેદનો લેવામાં આવ્યા છે તેના આધારે હવે જે એજન્ટો હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। તેમના નામ ધીમે ધીમે છે પોલીસ પાસે આવી રહ્યા છે, કેમ કે જે રીતે નિવેદનો થઈ રહ્યા છે તેમાં એજન્ટો છે તેના નામ છે આવી રહ્યા છે અને આ એજન્ટો દ્વારા કઈ રીતે કબૂતરબાજીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું, કઈ રીતે મોકલવામાં આવતા હતા, ખાસ કરીને આણંદ, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, સુરત અને વલસાડના જે લોકો હતા અને મોટાભાગના લોકો છે અભણ, એમને ટિકિટ લેવાનો પણ ખ્યાલ આવતો નહોતો। આ તમામ જે કામ છે તે એજન્ટો સંભાળતા હતા અને કરોડો રૂપિયા છે કાર્યવાહીઓ કરવાના એજન્ટો પડાવતા હતા। હવે તમામ એજન્ટો ઉપર છે કાયદેસરની કાર્યવાહી થશે અને ટૂંક જ સમયમાં તમામ ઉપર છે ફરિયાદ નોંધાશે અને જે પણ નિવેદનો આવ્યા છે તેના આધારે પોલીસ છે તે ફરિયાદ નોંધશે। જી હરીન, આભાર આપનો। એટલે કબૂતરબાજીમાં સંડોવાયેલા 7 એજન્ટોના નામ સામે આવે છે। સાથે જાણકારી એવી પણ છે કે તમામ મુસાફરોના વિઝા ફક્ત દુબઈ સુધી હતા અને દુબઈથી આગળ તેઓ શંકાસ્પદ રીતે જવાના હતા। મોટાભાગના લોકો અભણ હોવાનું પણ સામે આવ્યું છે। ટિકિટ પણ એજન્ટોએ જ કરી આપી હતી।